સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખથી વધુ પશુપાલકો માટે સાબર ડેરીએ પશુ આરોગ્ય ક્ષેત્રે અનોખી આયુર્વેદિક પહેલ શરૂ કરી છે. મોંઘી એલોપેથિક અને એન્ટીબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગને ઘટાડવા માટે કુંવારપાઠું, હળદર, કડી ચૂનો, કાળા મરી, જીરું, મેથી અને ખસખસ જેવી સામગ્રીમાંથી આયુર્વેદિક દવાઓ તૈયાર કરવામાં આવી રહી છે. આ દવાઓ પશુપાલકોને નો પ્રોફિટ નો લોસના ધોરણે આપવામાં આવે છે. સાબર ડેરીના 150થી વધુ વેટરનરી ડોક્ટરો 365 દિવસ 24 કલાક પશુપાલકોના ઘરે જઈ પશુઓને આયુર્વેદિક સારવાર આપી રહ્યા છે. આ પહેલથી ડેરીના એન્ટીબાયોટિક દવાઓના ખર્ચમાં વાર્ષિક આશરે 90 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. સાબર ડેરીના આ મોડેલથી પ્રેરાઈ ગુજરાત સહિત અન્ય રાજ્યોના 88થી વધુ દૂધ સંઘોએ મુલાકાત લીધી છે અને 300થી વધુ વેટરનરી ડોક્ટરોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. પશુપાલકોનો ખર્ચ ઘટાડવા સાથે પશુ અને માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરતી આ પહેલ પશુપાલન ક્ષેત્રે રોલ મોડેલ બની રહી છે. છેલ્લા 5 વર્ષથી EVP એટલે કે એથનો વેટરનરી પ્રેક્ટિસિસ આપણે ચાલુ કરેલી છે, જેની અંદર આપણે NDDBએ પણ આપણને ગાઈડન્સ આપેલું છે અને એક આયુર્વેદિક દવાઓ કે જે પશુઓને આપવામાં આવે તો એમને બીજી કોઈ આડઅસર વગર એની સારવાર થઈ શકે. તો આપણે જનરલી જે 5 વર્ષ પહેલાંની વાત કરું તો અમારી જોડે જે એન્ટીબાયોટિકનો વપરાશ થતો હતો અને જેના કારણે જે એન્ટીબાયોટિકની આડઅસરો પશુ પર તો થતી જ હતી, પણ એના પછી જે એના રેસિડ્યુ જે ખરા એ દૂધની અંદર આવતા હતા અને એ દૂધ આપણે માનવના ઉપયોગ માટે લઈએ તો માનવની પણ જે તંદુરસ્તી હોય એના પર પણ ખરાબ અસર પડતી હતી. તો આ બાબતે અમે ખૂબ જ R&D કરી અને એક આયુર્વેદિક દવાઓનો એક બનાવી છે અલગ અલગ રોગો માટે, તાવ, ઝાડા, જે જનરલ જે મસ્ટાઇટિસ હોય એવી જે પશુઓની જે સામાન્ય રોગો હોય એના માટેની દવાઓ તૈયાર કરી છે અને એ અમે છેલ્લા 5 વર્ષથી ઉપયોગમાં લીધેલી છે. તો એના કારણે એન્ટીબાયોટિકનો લગભગ 90 લાખ જેટલી રૂપિયાની વાર્ષિક એન્ટીબાયોટિકનો વપરાશ ઘટી ગયો છે અને આજે પશુઓની સારવારની અંદર ખૂબ જ એકદમ દૂધ ઉત્પાદકોએ રસ દાખવી અને એનો ઉપયોગ શરૂ કર્યો છે.